એ રોગનું નામ છે આળસ, લેઝીનેસ. પોતાના કર્તવ્યો પ્રત્યેની લાપરવાહીમાંથી જન્મેલો આ દુર્ગુણ માત્ર દુર્ગુણ નથી, એક રોગ છે. અને જે મનુષ્ય આ રોગનો શિકાર બને છે તે ઘણું બધું ગુમાવે છે. આ સમજવા એક સત્ય ઘટના સાંભળીએ. ઈસવીસન 1876ની સાલમાં એલેક્ઝાન્ડર બેલ નામના વૈજ્ઞાનિકે લેન્ડલાઇન ફોનનું સંશોધન કર્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એ જ સમયગાળાની અંદર એલિશા ગ્રે નામના એક વૈજ્ઞાનિક પણ સંશોધન કરી રહ્યા હતા. એનાથી પણ આશ્ચર્યની વાત એ છે કે બંનેનું કાર્ય તારીખ 14મી ફેબ્રુઆરી 1876ના રોજ પૂર્ણ થયું હતું. અરે એનાથી પણ વધુ આશ્ચર્યની વાત તો એ છે કે બંનેનું સંશોધન કાર્ય એક સમયે જ પૂર્ણ થયું હતું. પરંતુ એલેક્ઝાન્ડર બેલ ક્ષણની આળસ કર્યા વિના સીધા જ પેટન્ટ ઓફિસમાં પહોંચી ગયા અને ટેલિફોન સંશોધનની અંદર પોતાનું નામ લખાવી દીધું. જ્યારે એલિશા ગ્રે થોડીક આળસ કરીને ઘરમાં રોકાયા, આરામ કર્યો અને પછી જ્યારે ઓફિસમાં પહોંચ્યા ત્યારે તેઓને કહેવામાં આવ્યું કે સોરી, આ સંશોધન પાછળ એલેક્ઝાન્ડર બેલનું નામ એનાયત થઈ ગયું છે. થોડી ક્ષણોની આળસને લીધે એલિશા ગ્રે નામના ચાહના વગેરે ઘણું બધું ગુમાવ્યું. દુનિયાની અંદર એલિશા ગ્રે જેવા ઘણાય માણસો હોય છે જે થોડીક આળસને લીધે ઘણું બધું ગુમાવતા હોય છે. અત્યારે આપણે સૌ લોકડાઉનની પરિસ્થિતિને લીધે ઘરમાં રહીએ છીએ, તો આપણને નિરંતર અનુસંધાન રહેવું જોઈએ કે આપણામાં આળસ પેસી ન જાય. ભલે આપણે ઘરે રહીએ પણ એક્ટિવ રહીએ, ભલે આપણે ઘરે રહીએ પરંતુ કાર્યાન્વિત રહીએ, ભલે આપણે ઘરે રહીએ પરંતુ કુટુંબ માટે, સમાજ માટે, દેશ માટે કંઈ ને કંઈ કરતા રહીએ. અને દુનિયાની અંદર જેટલા મહાન પુરુષો થયા છે તેમના જીવનની અંદર પણ આપણને દેખાય છે કે તેઓના જીવનમાં આળસ હોતી નથી. એ સ્વામી વિવેકાનંદ હોય કે અબ્રાહમ લિંકન, એ જગદીશચંદ્ર બોઝ હોય કે થોમસ આલ્વા એડિસન, એ સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે આઇન્સ્ટાઈન, એ પ્રમુખ સ્વામી મહારાજ હોય કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ. આ સર્વે મહાન પુરુષોએ આળસનો પરિત્યાગ કરીને પુરુષાર્થને જ અગ્રતાક્રમ આપ્યો છે. જ્યારે સામાન્ય માનવીઓ એવું વિચારે છે, થાય છે, થશે, કરીશું, શું ઉતાવળ છે, અને આવી જ જીવનશૈલીને લીધે તેઓ અમૂલ્ય સમયને વેડફી નાખે છે. Do you know what is the basic difference between common people and great celebrities? સામાન્ય માનવી અને મહાન પુરુષોની વચ્ચે એ જ તફાવત છે કે સામાન્ય માનવીઓ એમ વિચારતા હોય છે કે આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસો, ઇતની જલ્દી ક્યા હૈ જબ જીના હૈ બરસો. જ્યારે મહાન પુરુષો એમ વિચારે છે, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પ્રલય હોએગી બહુરી કરેગો કબ. હા, જો મહાન બનવું હોય તો આળસના રોગને નાબૂદ કરવું જ પડે. એક કહેવત હૃદય પર કોતરવા જેવી છે. ડોન્ટ બી અ બર્ડન ટુ યોર ફેમિલી, ટુ યોર સોસાયટી ઓર ટુ યોર કન્ટ્રી. બી અ ગિફ્ટ સો એવરીવન કેન એન્જોય યોર એક્ઝિસ્ટન્સ એન્ડ એવરીવન કેન ગેટ ઇન્સ્પિરેશન્સ ફ્રોમ યોર લાઈફ વેન યુ લીવ ધીસ વર્લ્ડ. આપણે કુટુંબ ઉપર, સમાજ ઉપર કે દેશ ઉપર ભારરૂપ થવાનું નથી. આપણે એવી એક ભેટ બની જઈએ કે આપણા અસ્તિત્વને સૌ માણી શકે. અરે એટલું જ નહીં, આપણે જ્યારે આ લોકમાંથી વિદાય થઈએ ત્યારે પણ લોકો આપણા જીવનમાંથી પ્રેરણા લઈ શકે. આપણે સતત પુરુષાર્થ કરતા રહીને સમાજ માટે, દેશ માટે કંઈક કરીને જઈએ. અત્યારે કોરોના વાયરસની મહામારીની અંદર ઘણીવાર આપણને એવા વિચારો આવતા હોય છે કે સરકાર મારા માટે શું કરશે, દેશ મારા માટે શું કરશે. ત્યારે જ્હોન એફ કેનેડીનું વાક્ય યાદ રાખવા જેવું છે કે આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડૂ ફોર યુ, બટ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડૂ ફોર યોર કન્ટ્રી. આપણા માટે દેશ શું કરશે, આપણને સરકાર શું સહાય આપશે, કયું પેકેજ આપશે, કેવી મદદ કરશે, એ વિચાર કરવા કરતાં આપણે દેશ માટે શું કરી શકીશું, સમાજ પ્રત્યે આપણું પ્રદાન શું હશે, આવા વિચારો રાખીશું તો જ આપણે મહાન પુરુષોના માર્ગે ચાલ્યા કહેવાઈએ અને તો જ આપણે કોરોના વાયરસ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીશું. એટલું જ નહીં, જીવનમાં આવતા પ્રત્યેક વિઘ્નો, ઝંઝાવાતો અને મુસીબતો ઉપર પણ વિજય પ્રાપ્ત કરી શકીશું. માટે સતત જાણપણું રાખીને આળસના રોગનો પરિત્યાગ કરી પુરુષાર્થની સંજીવનીને આત્મસાત કરી આગળ વધતા રહીએ. એ જ સંદેશ સાથે
સમગ્ર વિશ્વમાંથી કોરોના વાયરસ નાબૂદ થાય તે માટે તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે તે માટે પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ. જય હિન્દ.